તો હેલો મિત્રો, હું છું અંકિત બ્લોગ. આજના મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે મેં સવારે કંપની પર આવી ગયો. ઠંડી બહુ લાગતી છે ને પછી સાંજે લગ્નમાં જવાનું. પછી સાંજે છૂટીને સીધો મેં વાળ કપાઈ ગયો. લગ્નમાં જવાનું છે એમ કરીને પછી ત્યાં પહોંચ્યો એટલે 2-3 માણસ બેસી રહેલા. થોડીક વાર બેસીને પછી મારો નંબર આવી ગયો વાળ કાપવાનો ને પછી ફટાફટ વાળ કપાઈ લીધા ને પછી મેં ઘરે આવી ગયો. ને મેં તો ઘરે આવ્યો એટલે આ લોકો તો આવી રહ્યા, ચાલો તૈયાર થવાનું. મેં તૈયાર હોઈને થયેલો પછી ફટાફટ નાઈને તૈયાર થઈ ગયો ને પછી ચાલો એમ કીધું તો એ લોકો સેન લગાવવાના છે. પછી ફટાફટ સેન લગાવવા આપી દીધું ને બરાબર આખું બધું સેન પટાઈ ગયા. ખબર નહીં શું કરવાનું, આખું લગાવી દીધું શરીર પર ને પછી નીકળી ગયા અમે લગ્નમાં જવા માટે. પછી ગાડીમાં પેટ્રોલ લખાવવા પેટ્રોલ પંપ પર ગયા અમે. પછી પેટ્રોલ પુરાઈને અમે ફટાફટ લગ્નમાં પહોંચી ગયા. લગ્નમાં આવ્યા એટલે મસ્ત વિડીયો ઉતારી લીધું ને પછી ભૂખ બહુ લાગેલું એટલે જમવા માટે ડાયરેક્ટ ગયા કર્યા. જમવા ગયા એટલે અમારો ફેમિલી તો જમવા બેસી ગયેલો. હું થોડી બહુ ના ચલાઈ ગઈ ભાઈ આવ્યો એમ કરીને ને પછી અમે બી ફટાફટ જમી લીધું ને જમીને આવ્યા એટલે આ લોકો આવ્યો અમારા ગામના પૂર્યા જો આ તો શર્માઈ ગયો વિડીયો બનાવે એમ કરીને. પછી જો એટલું બધું ખાવાનું લઈને આવેલો ડીશમાં. જો ને 2-3 દિવસની ભૂખ હોય તો એટલું લઈને આવેલો ચોખા. તો જ્યાં બી લગ્નમાં જાય એટલે એ લોકો આ મળે જ જાય મને હાગે. પછી એ લોકોને કીધું જમી લો તમે ફટાફટ ને અમે પછી નીકળી આવ્યા બહાર. પછી થોડીક વારમાં ડીજે ચાલુ કર્યું, ગરબા ચાલુ ને પછી અમે ઘરે આવવા માટે નીકળી આવ્યા. પછી અમે ઘરે આવી ગયા ને આ લોકો ચાલ્યા ઘરે. ચલો કાલે મળીએ, બાય બાય, ગુડ નાઇટ.